વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો? તો આજે આપણે પાઠ લઈશું ગદ્ય 8. તો છાલ, છોતરા અને રોટલા. તો તમે જોયું છાલ છે તો ઘણા બધાની છાલ આપણને જોવા મળે કે શાક હોય એની છાલ આપણે ફેંકી દીધા હોય, બીજું કે ફળ છે એની પણ છાલ હોય. તો અહીંયા છાલની જે વાત કરી તો એ કેળા છે. અને છોતરા એટલે કેવા? તો તમે જો કે નાળિયેર હોય, આપણે ભગવાનને નાળિયેર ચડાવીએ ત્યારે એમાં છોતરા કહેવાય. બીજું મગફળી તમે ખાઓ છો, સિંગના ઠોઠા કહેવાય ને, ખોખા કહેવાય, તો એના છોતરા હોય. અને ગોટલા શેના હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે જે આંબા ઉપર આપણે કેરી પાકે છે તો ઉનાળામાં આપણને કેરી ખાવાની ખૂબ મજા આવે છે. અને કેરી છે ઉનાળાના ફળનો તે રાજા કહેવાય. તો એ કેરી વગર તો આપણે ચાલે જ નહીં. તો એમાં તમને શું મળે છે? છાલે હોય અને એની અંદર ગોટલા પણ હોય. તો આ રીતે શીર્ષક આપ્યું છે તો કહી શકાય કે છાલ, છોતરા અને રોટલા. તો એના પરથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે આમાં થોડું હાસ્ય હશે. હાસ્ય વગરનું જીવન આપણને ગમતું નથી. તો હાસ્ય નિબંધ છે. છાલ, છોતરા અને રોટલા પાઠનું સાહિત્ય પ્રકાર કયો છે? તો હાસ્ય નિબંધ. હાસ્ય વગર જીવનમાં ચાલી શકે નહીં. તમે જો કે બાળક રડતું હોય તો આપણને ગમતું નથી, પણ જેવું હસતું હોય ખિલખિલા તો આપણને એને તેડવાનું મન થાય. આપણા જીવનમાં હાસ્ય ન હોય તો આપણે જાણીએ છીએ કે આપણને કંટાળા જેવું જીવન લાગે, મન આપણું પ્રફુલ્લિત ન રહે. અને બીજું કે હાસ્ય છે એનાથી ઘણા બધા રોગો છે એ મટી શકે છે. તો એનું સાહિત્યનો આપણે પ્રકાર જાણીએ કે હાસ્ય નિબંધ. તો ઘણા બધા હાસ્ય નિબંધ તમે ભણી ગયા છો અત્યાર સુધીમાં. તો એના લેખક છે બકુલ ત્રિપાઠી. તમે જો કે બકુલ ત્રિપાઠી એમનું પૂરું નામ પણ આપણે જોઈએ છીએ તો બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી. જો કે આ પાઠ જે છે એ શેમાંથી લીધેલું છે? તો હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી એ પુસ્તકમાંથી આ લેવામાં આવેલ છે. બીજું કે જન્મસ્થળ એમનું કયું છે? તો નડિયાદ. જન્મ 26/11/1928, અવસાન તેમનું 31/8/2006. એમના ઘણા બધા હાસ્ય નિબંધો છે. તો કયા કયા હાસ્ય નિબંધ છે? તો હાસ્ય નિબંધના સંગ્રહ છે સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી. આ બધા જ એમના હાસ્ય સંગ્રહ છે, હાસ્ય નિબંધ સંગ્રહ. બીજું કે લલિત નિબંધ પણ તેમણે લખ્યા છે. તો કયા કયા? વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકળ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી. આ બધા એમના લલિત નિબંધ છે. બીજું કે એમને એક દૂરદર્શન ઉપર એક શ્રેણી આપેલી જેનું નામ છે ગપસપ. ખૂબ પ્રસિદ્ધ થઈ હતી બકુલ ત્રિપાઠીની અને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયું છે. બીજું કે પ્રથમ હરોળના તે હાસ્ય નિબંધકાર છે, સર્જક છે. અને તમને કદાચ એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય કે હાસ્ય નિબંધકારના બીજા પણ નામ આપો તો કયા કયા હોઈ શકે? તો બકુલ ત્રિપાઠી છે, ધનસુખદાસ મહેતા છે અને જ્યોતિન્દ્ર દવે જેના નામે ઘણા બધા પારિતોષિક આપવામાં આવેલા છે. તો આટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારે હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે. તો આ રીતે આપણે પ્રસ્તાવના લઈશું. તો સૌથી પહેલા પ્રસ્તાવના જેમાં બકુલ ત્રિપાઠી જેમનું પૂરું નામ છે બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી, જેમનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધો છે. બીજું કે એમના ઘણા બધા લલિત નિબંધો છે જેની આપણે વાત કરી ને. તો વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકળ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે એના લલિત નિબંધો છે. એમને એક પારિતોષિક મળેલું છે તો રણજીતરામ સુવર્ણચંદ્ર. બીજું કે ગપસપ નામની એક દૂરદર્શન પર એમની એક શ્રેણી આવતી હતી જે ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તો એમનો પરિચય છે. બીજું કે આ પાઠમાં શું આપેલું છે? તો હાસ્ય નિબંધ છે એટલે ખૂબ હસવા જેવી તો વાત છે. બીજું કે ભારતીય સંસ્કૃતિની અંદર ઘણા બધા પુરાણ જેમ કે વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત આના નામ તમે સાંભળ્યા છે. તો વેદની અંદર આપણે 4 વેદ ભણી ગયા છીએ. પુરાણ પણ તમે જો કે પૌરાણિક વાતો પણ રહેલી છે. બીજું કે ઉપનિષદ એટલે શું? તો ઉપવત્તાની વત્તા સત, ગુરુ પાસે બેસીને જ્ઞાન મેળવવું એટલે ઉપનિષદ. બીજું કે વેદાંતની અંદર ઉપનિષદ આવે છે તો એને વેદાંત પણ કહેવામાં આવે છે. રામાયણ વિશે તમે જાણો છો, મહાભારત વિશે જાણો છો, ભાગવત વિશે જાણો છો. તો રામાયણના રચયિતા છે મહર્ષિ વાલ્મીકી, આદિકવિ છે વાલ્મીકી. બીજું કે રામાયણની સાથે મહાભારત એક વિરાટ ગ્રંથ છે આપણો. તો મહાભારતના રચયિતા કૃષ્ણદેવરાય વ્યાસમુનિ છે અને ભાગવતના પણ વ્યાસમુનિ છે. તો આ રીતે અહીંયા કહી શકાય કે બધાની જ અંદર આપણને એક ખ્યાલ તો આવે છે કે પ્રાચીન એવા સ્થાપત્ય અને મંદિર આપણને જોવા મળે છે. ઘણા બધા એવા વનની અંદર, જંગલની અંદર તમે જાઓ તો અવશેષો તમને જોવા મળે, કોતરણીના સ્થાપત્યો, સ્તૂપ. તો આ બધું આપણને જોવા મળે છે. તો રામ, કૃષ્ણ અને સાથે સાથે ભગવાન બુદ્ધના અનેક સ્થાપત્યો આપણને જોવા મળે છે.
પણ તમે બહાર જુઓ, જો કે આ મંદિર છે ને એની બહાર જોયું તો કચરાને કચરા છે. કોઈ ધર્મસ્થાનમાં તમે જાઓ તો સ્વચ્છતાનો અભાવ છે, સફાઈ તો હોય છે. તો એના માટે અહીંયા કટાક્ષ કર્યું છે લેખકે. જ્યાં પણ જાઓ ગંદકી, રસ્તામાં તમે ચાલો, આ કેળા ખાધા આ કેળાની ચાવ પે કે એમાં તો આપણે પારંગત એની સ્પર્ધાઓ પહેલો નંબર કોનો આવે તો ભારતીયનો આવે. કેવી રીતે કેળા ખાય એટલે છાલ નાખીને રસ્તા પર અને કોઈ નીચે પડે તો ખૂબ મજા આવે. આહા કેવું પણ આ પડી ગયો. અને પછી જ્યારે આપણે જ પડીએ ત્યારે આપણે જોઈએ કે આપણને કોઈ જોતા નથી. તો આ છાલ છે. છાલ ગમે ત્યાં ન ફેંકવી જોઈએ. મંદિરની બહાર કચરાના ઢેર હોય અને એમાં તમે ધર્મસ્થાનમાં જાઓ તો સ્વચ્છતા ના રાખો. તો ભારતીય સંસ્કૃતિમાં આ વાત કરવામાં આવી છે કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કચરાની પેટી અને હોય તો પણ આપણે એની તસ્દી નથી લેતા. કોઈ પર્યટન સ્થળમાં તમે જાઓ અને કચરા ગમે ત્યાં ફેંકી દો તો યોગ્ય લાગતું નથી. તો આ રીતે ભારતીય સંસ્કૃતિમાં મંદિર હોય, મસ્જિદ હોય, કોઈ પણ એવા દેવસ્થાન હોય તો બધા દેવો આપણે જાણીએ છીએ કે જે એની અંદર ભગવાન રહેલા છે એવા આપણે માનીએ છીએ. અને મંદિર આપણા આત્માને શાંતિ પણ આપે છે. તો મંદિરની અંદર સ્વચ્છતા હોય પણ મંદિરની બહાર ન હોય તો આપણે એ ગમતું નથી. કોઈ તમે ધર્મસ્થાનોમાં જાઓ અને ગયા પછી તમને એવું લાગે કે અહીંયા તો કોઈ અભાવ છે સ્વચ્છતાનો તો આપણને ત્યાં થોડીક વખત પણ ઊભું એવું ગમતું નથી. તો અહીંયા વાત કરી છે કે આપણું મન ક્યારે પ્રફુલ્લિત રહે. આપણા ઘરની અંદર પણ તમે જુઓ કે સ્વચ્છતા ન હોય અને ખૂબ ગંદકી હોય તો આપણને ગમતું નથી. ગમે ત્યાં પુસ્તકો પડ્યા હોય, ગમે ત્યાં કપડાં પડ્યા હોય તો આપણને ઘરમાં ગમતું નથી. તો પછી દેવસ્થાનમાં તમે જાઓ, કોઈ ધાર્મિક પર્યટન સ્થળે જાઓ, નાસ્તો કર્યો અને એના પડીકા કચરા પેટીમાં નાખવાની બદલે ગમે ત્યાં નાખી દો તો એની વાત લેખક કરી રહ્યા છે કે કેવા કેવા સ્થાનમાં આપણે કેવી કેવી ગંદકી કરી રહ્યા છીએ. અને તમે જો કે જીવનની અંદર આપણે એ પણ જાણીએ છીએ કે ખાતા ખાતા સિંગના ફોતરા આપણે રસ્તા પર નાખતા છીએ. એ પણ એક મજાનું કાર્ય છે એમ કહી શકાય કે કોઈ દિવસ આપણે સિંગ ખાતા હોય હાથમાં પડીકું લઈ અને પછી એના ફોતરા ગમે ત્યાં ફેંકતા હોય એવું દ્રશ્ય આપણને ઘણા બધા જોવા મળે. તો એની મજા એક ઓર જ મજા છે. તો આ રીતે અહીંયા લેખક ભગવદ ત્રિપાઠી કહે છે કે આપણે કોઈ સિંગ ખાઈએ અથવા તો કોઈ પણ એવા ખોખા ખાઈએ ગમે ત્યાં ફેંકીએ તો આપણે એ સ્વચ્છતા રાખતા નથી. અને બીજું કે ગમે ત્યાં ફેંકીએ એક લાવો લઈ લઈએ છીએ અને આપણને આનંદ આવે છે. તમે જો કે ઘણા બોર ખાય તો એની અંદર ઠળી હોય તો કોઈ બેઠું હોય એની પર ફેંકે કેવો વાગે. બીજું કે તમે સીતાફળ જોવો છો એમાં આપણે આમ બિયા હોય આપણે આમ ખાઈએ ખાધા પછી એ બીયો દઈને ફેંકીએ આમ પૂરું કરે તો કોઈની પર ફેંકીએ ગમે ત્યાં ફેંકીએ તો કેવું સારું લાગે. તો આપણે જાણીએ છીએ કે આવું ગંદકી આપણે કરીએ છીએ. તો અહીંયા છાલ અને પછી એની સાથે આપણે જોઈએ છીએ કે છોતરા પણ છે અને રોટલા પણ છે. તો આ ત્રણ વસ્તુ આપણને લેખક વારાફરતી સમજાવી રહ્યા છે. તો સૌથી પહેલા આપણને કોની વાત કરી રહ્યા છે લેખક? છાલ. તો આપણે એની વાત કરશું. વિષય વસ્તુ એ પ્રમાણે છે કે હાસ્ય છે એટલે મજા પણ આવશે હસવાની. તો ખૂબ જ સારી એવી વાત તેમણે કરી કે થોડા જીવનના દિવસો છે એને માણી લેવા જોઈએ. અને ખબર નહીં ઘરથી કવર સુધીની વાત બેફામે કરી છે. બેફામ એટલે કવિ છે જે શેર શાયરી લખે છે અને એની બે પંક્તિ પણ આખા પાઠમાં આપવામાં આવી છે. તો સાહેબ બરકત વિરાણી છે એનું નામ અને એને બેફામ એનું નામ છે. તો એણે ઘરથી કબર સુધી કાવ્ય એટલે શેર લખ્યો છે. આપણે એને ગઝલ પણ કહીએ છીએ. શેર શેરી કરે એટલે ગઝલ પણ કહેવાય. તો અહીંયા શેર છે, શાયરી છે. તો કહે છે કે જિંદગીમાં આપણે જ્યારે ચાલીએ છીએ પણ ઘરથી કબર સુધી જતા થાકી જવાય. જિંદગી ખૂબ નાની છે અને એ નાની જિંદગીમાં આપણે મન ભરીને જીવવું જોઈએ. હાસ્ય આપણા જીવનમાં હોવું જોઈએ. તો શેમાંથી લીધેલો પાઠ છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પાઠ્યપુસ્તક સાથે પણ રાખજો અને પ્રસ્તાવનામાં સાથે સાથે આપણે એની કેટલી કૃતિ કઈ કૃતિ તો એમાં બે નિબંધ લખ્યા છે. હાસ્ય નિબંધ સંગ્રહ અને લલિત નિબંધ સંગ્રહ. અને એમણે ગપસપના નામના દૂરદર્શનમાં એક કામ પણ કર્યું છે. તો પેરેગ્રાફ બીજો આપણે જોઈએ. ભગવદ ત્રિપાઠીનું છાલ, છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ. હાસ્ય એટલે પ્રભુ માટે મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આ આપનારા સંસ્કૃતિના લોકોએ જ સંસ્કૃતિના પ્રતીક સમા મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ હોય છે પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય. ઉલટું કરી નાખ્યું છે કે આપણે જાણીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ નિબંધ તમારે પૂછાય છે, આ પાઠમાં ત્યારે પૂછાઈ શકે તો એ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું હોય છે પણ એ તો ઊંધું છે. જ્યાં પ્રભુતા
ત્યાં જ અસ્વચ્છતા યાની ગંદકી રહેલી છે. અને કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણ દ્વારા લેખકે એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે. એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. તમે જો કે શેર શાયરી કે તો કાવ્યની તો વાત છે જ અહીંયા, પણ ફિલ્મ ગીતોની પણ વાત કરી છે, જેમાં તમને જોવા મળશે તો લેખકે ઘણા બધા એવા ચલચિત્રો જોયા છે અને ઘણા બધા એવા જૂના ગીતો આપણે જોઈએ છીએ આજે. તો ઘણી બધી વાત તેમણે કરી છે આપણને કાવ્યની અંદર, ઘણી બધી વાત એવી પણ કરી છે કે ફિલ્મી ગીતોમાં પણ આપણને કહેવામાં આવ્યું છે. સમગ્ર હાસ્ય નિબંધના લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક સાથે રાખજો અને આપણે શબ્દ સાથે કોઈ પણ એવા શબ્દ અઘરાશે તો એની વાત હું કરતી જઈશ, કારણ કે બધા શબ્દ આમાં લખાય એમ નથી બોર્ડની અંદર, તો તમારે એમાં ટીક કરતા જવાનું અને પાઠ્યપુસ્તક સાથે એક લીટી પ્રમાણે એમાં શબ્દ હશે તો હું કહીશ તો લખતા જવાનું છે. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ એટલે કેવી? તો વેદ, પુરાણ, ઉપનિષદ આ સંસ્કૃતિ અને રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. અને મૂળ એટલે પ્રાચીન અને સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે કહી શકાય કે સંસ્કારિતા. તો વિભિન્ન ગ્રંથોમાં સંચવાયેલી સભ્યતા એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. તો શબ્દ શા માટે સંસ્કૃતિ શબ્દ પૂછાયો છે? કહેવાય કે સંસ્કૃતિ છે એ આપણે કઈ છે? કઈ સંસ્કૃતિ? તો એમાં વેદ, પુરાણ અને ઉપનિષદ એને પણ સંસ્કૃતિ કહીએ છીએ. બીજું કે રામાયણ, મહાભારત અને ભાગવત એમાં પણ સંસ્કૃતિ છે. બીજું કયા ભગવાન છે કે જેમાં સંસ્કૃતિનો વાસ થયેલો છે? તો રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે. પણ એ તો બધું પુરાણી વાત થઈ ગઈ, આ બધી જૂની વાત છે. આગળ જતા આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છીએ, છાલ છોતરા અને રોટલાની સંસ્કૃતિ. આજે કેવી સંસ્કૃતિ આપણે વિકસાવી રહ્યા છીએ? તો વ્યંગ કર્યો છે અહીંયા કટાક્ષ કે આપણે તો છાલ છોતરા અને રોટલાની સંસ્કૃતિ વિકસાવી રહ્યા છીએ. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે, પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો, પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ છોતરા અને રોટલાની સંસ્કૃતિ. તો કઈ નવી સંસ્કૃતિ વિકસાવવાની વાત ખબર કરી છે કે આપણે કેવી સંસ્કૃતિ વિકસાવી રહ્યા છીએ? છાલ છોતરા અને રોટલાની. બીજું કે અવશેષ, અવશેષ એટલે શું? બાકી રહેલા ભાગ જે થોડા ઘણા દેખાય છે, જડે છે, આપણને જોવા મળે છે. અને મળેલા એવા ઘણા બધા તમે જુઓ કે અવશેષ હોય તો મોઢેરાનું સૂર્ય મંદિર હોય કે પછી કોણાર્કનું કોઈ મંદિર હોય, અથવા તો તમે જુઓ કે ઘણા બધા એવા વાવો છે, અડાલજની વાવ હોય અથવા તો રાણકી વાવ હોય. આ બધા સ્થાપત્યો છે, ઘણા બધા રાજાઓ અને રાજાશાહી વખતે તેમણે પોતે બનાવેલા અનેક આવાસો આપણને ખૂબ આકર્ષે છે. જૂનાગઢની અંદર જાઓ તો ઘણા બધા મહેલો જોવા મળે છે. તમે કચ્છ ભુજ જાઓ તો ઘણા બધા મહેલો છે ત્યાં પણ. તો બધા મહેલો જે છે, વડોદરા જાઓ તો આ બધા કોણે બનાવ્યા છે? એના અવશેષ એટલે શું? તો થોડા ઘણા વધેલા એવા કોતરણીવાળા, સ્થાપત્યવાળા અને શિલ્પ આપણને જોવા મળે. એ સંસ્કૃતિ છે આપણી, કે ધરોહર છે આપણી, જેને બચાવી રહ્યા છીએ આપણે. તો તમે ચિત્ર કદાચ હોય તો એમાં તમે જોયું હોય, પછી સામાજિક વિજ્ઞાન ભણતા હોય તો સ્થાપત્ય, સ્તૂપો અને કલાકૃતિઓ વિશે તમે જાણતા હો તો એની વાત લેખકે કરી છે. એ બધું જ ભૂલી જવાનું છે, કારણ કે આપણે શું કરી રહ્યા છીએ? કઈ સંસ્કૃતિ વિકસાવી રહ્યા છીએ? છાલ છોતરા અને રોટલાની સંસ્કૃતિ વિકસાવી રહ્યા છે. તો જો શબ્દ અવશેષ એટલે શું? બાકી રહેલો ભાગ. અને જડવું એટલે શું? મળવું. સ્થાપત્યો અને સ્તૂપો, સ્તૂપો એટલે શું? તે શબ્દ શું પૂછાયું છે? ભગવાન બુદ્ધના અવશેષો ઉપર ગોળ ઘુમ્મટ આકારનું સ્થાપન અથવા તો સ્થાપત્ય, તો એને સ્તૂપો કહેવામાં આવે છે. આવા સ્તૂપો આપણને જોવા મળે છે. તમે જો કે ઘણીવાર આપણી નોટોમાં પણ છે કે આકૃતિવાળા છે, ચાર શિવની આકૃતિ આપેલી છે, વચ્ચે તમે જો કે કઈ લીધી છે, વચ્ચે અશોક ચક્ર છે, તો આ સ્તૂપો છે રહેલા છે. અને આ રીતે સ્તૂપો પણ અને બધા ઢાંકી દે છે. ઢાંકી દેવું એટલે શું? છાવી દેવું. અને આવે આપણી સંસ્કૃતિ, નવી સંસ્કૃતિ આપણે વિકસાવી રહ્યા છીએ લેખકના મતાનુસાર, તો છાલ છોતરા અને રોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો પર છવાઈ ગયા છે. તો આપણે જાણીએ છીએ કે આજે આપણે એ સંસ્કૃતિ વિકસાવી છે, તો પુરાણી સંસ્કૃતિ કઈ ભૂલી ગયા છીએ આપણે? તો મંદિરો, સ્થાપત્યો અને સ્તૂપો જે ઢંકાઈ ગયા છે, ભૂલાઈ ગયા છે. આજની આપણી તાજા બતાજા, નવો બધો સંસ્કૃતિના પ્રતીકો છે. તો તાજા બતાજા એટલે તદ્દન તાજું અને નોબનો એટલે નૂતન. તો આ શબ્દ એવો ઉપયોગ કર્યો છે લેખકે કે તાજા બતાજા, તદ્દન તાજું, નોબનો
यानी नूतन यानी नव। तो બે શબ્દ ખાસ કરી લેજો, સંસ્કૃતિના પ્રતીકો બની ગયા છે। તો કયા એવા સંસ્કૃતિના પ્રતીકો બની ગયા છે? તો જે તદ્દન તાજું છે અને જે નૂતન છે એ સંસ્કૃતિ છાલ છોતરા અને ગોઠલા। ખરેખર તમને આપણે યાત્રાધામોના પણ શિલ્પો મૂર્તિઓ ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાલા દેખાશે। હવે જો કે આજની સંસ્કૃતિ જે નવી છે વિકસી, તો કઈ છે વિકસી છે? તો છોતરા આપણે જોઈએ છીએ, બધે છાલ પણ જોઈએ છીએ અને ગોઠલા। તો એની સંસ્કૃતિ આપણે ક્યાં જોવા મળે છે? જ્યારે તમે યાત્રાધામમાં જાઓ તો શિલ્પો મૂર્તિઓ અને ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરેલા દેખાય। એમ તો કેવા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે, એની છાલો આપણે ઠેર ઠેર દેખાશે આપણા ધર્મ સ્થાનોએ। અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે। આપણા દેશમાં આંબા છે, આમ ફળ છે, વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને જ આપ્યા છે। આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ। જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં તો શું કહેવામાં આવે છે? આ પેરેગ્રાફમાં લખ્યું કે મંદિર સ્થાપત્ય અને સ્તૂપોને તો આપણે ભૂલી જ ગયા। બીજું કે તાજા અને તદ્દન તાજા એવા નૂતન પ્રતીકો માત્ર છાલ છોતરા અને ગોટલા જ છે, ત્યાં જોવા મળે છે। યાત્રાધામોમાં શિલ્પો મૂર્તિઓ ધર્મ પ્રતીકોની બહાર તમને શું જોવા મળશે? નળિયાના છોતરાઓ મળશે અને દેખાશે પવિત્ર ફળ છે એ જે ઉપવાસમાં આપણે ખાઈએ છીએ તો પણ આપણે ગમે ત્યાં ફેંકીએ છીએ। બીજું જે છાલો આપણને ઠેર ઠેર દેખાય છે ધર્મસ્થાનોમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે એવું છે આ કાર્ય। પરમેશ્વર આપણા પર અઢળક કૃપા એટલે તો મહેરબાની દયાળુ અને અઢળક એટલે પુષ્કળ। આપણા દેશમાં આંબા છે, આંબા અને આમ એટલે કે વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે ભારત દેશમાં જ આપ્યા છે। આનાથી આભારવશ આપણે તેના ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ। અર્પણ કરવું એટલે કેવું? તો માનપૂર્વક અર્પણ કરી દઈએ છીએ આપણે પાછા। અને જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં જ્યાં પણ જુઓ યાત્રાધામમાં ગમે ત્યાં ખૂણામાં કચરો પડ્યો હોય, એના ગોટલા ગમે ત્યાં પડ્યા હોય, છોતરા ગમે ત્યાં પડ્યા હોય, આ ધર્મસ્થાનમાં જવાનું આપણને ઈચ્છા ન થાય એટલે જ કહું છું કે આનાથી નૂતન સંસ્કૃતિ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ છે આજે આપણી પાસે। અરે પેલા પ્રાચીન પ્રકૃતિ યાની કહી શકાય કે પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ને ક્યાંક જ દેખાય છે। પુરાણ કાળમાં જે મંદિરોના સ્થાપત્ય આપણને ક્યાંક જ જોવા મળે છે। બાકી તો કઈ સંસ્કૃતિ વિકસાવી દીધી છે લેખકના મત અનુસાર? તો છાલ છોતરા અને ગોટલા। ક્યાંય સોમનાથ અને ક્યાંય દ્વારકા, તો ક્યાંય અંબાજી, તો ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી, તો ક્યાં ક્યાં જોવા મળે? સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર, બનારસ, જગન્નાથપુરી છૂટાછવાયા વેર વિખેર પડેલા ક્યાંક ને ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક। પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાંય નથી, ઠેર ઠેર યત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા અને ગોટલા। તો અહીં તહીં અને ચારે બાજુ, યત્ર તત્ર સર્વત્ર એટલે શું? અહીં તહીં ચારે બાજુ જોવા મળે છે। તો આ રીતે આપણી સંસ્કૃતિ બદલાઈ ગઈ છે આજે। પ્રાચીન અને પુરાણ કાળમાં કઈ કઈ સંસ્કૃતિ છે એની લેખકે આપણને વાત કરી, તો એક એ પ્રશ્ન પૂછાયો છે। અને બીજી કઈ વાત કરી કે અત્યારે કઈ છે નવી સંસ્કૃતિ આપણી? તો છાલ છોતરા અને ગોટલા એ ક્યાં ક્યાં જોવા મળે છે એની વાત પણ આપણે અહીંયા કરી લીધી છે। હવે એમાં સૌથી પવિત્ર છે ગોટલા। હવે ગોટલાની વાત આવી કે આખો એક ગ્રીષ્મનો સમય, ગ્રીષ્મ એટલે ઉનાળાનો સમય આપણે આપણી ગલીઓમાં, શેરીઓમાં, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ એટલે સુશોભિત। તો વિભૂષિત એટલે શું? સુશોભિત કરવું, શણગારાયું એટલે આપણે ચારે કોર શું કરીએ છીએ? ગોટલા પાથરીને મૂકી દઈએ। ઘણા સુકવણી કરે તો ગોટલામાં પણ ઘણા બધા તત્વ છે એમ વિચારી અને બીજું કે જ્યાં ત્યાં છાલ નાખે, ગોટલા નાખે, ગોટલાને સૂકવીને એનો મુખવાસ બનાવે અને આની શોભા વધારે દઈએ છીએ આપણે। કોની? તો ગલીઓની, શેરીની, માર્ગો શેના દ્વારા? ગોટલા દ્વારા સજાવીએ, આમ સરસ રીતે આમ પાથરીએ, પછી એક ગોઠવીએ છીએ અને ગોટલાને સૂકવીએ। ઘણા તો એવા છે કે જે ગોટલા ફેંકી દે એને બીણી આવે છે સવારમાં અને પછી એનો મુખવાસ બનાવે અને એનો બિચારાનું જીવનમાં કહેવાય ને કે બસર થઈ શકે, મુખવાસ બનાવીને વેચે પણ છે। તો આવું પણ કામ કરે તો ગોટલાઓ તેને સુશોભિત કરે। અને આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ અને કબૂલ એટલે મંજૂર, માન્ય, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે। આપણે અર્પણ કરીએ છીએ સમાજને। અર્પણ એટલે એને આપણે માનથી આપી દઈએ છીએ, માનપૂર્વક આપી દઈએ સમાજને પાછો। આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ। જેને ભોજન કરવું હોય તે કરે
ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય. ગોટલા તેમને વાગોળવા બહુ ગમે. સમજો કે ગોટલું હોય કલાક સુધી વાગોળે જ કરે. તો ગૌ માતા એટલે ગાય માતા, એને ખૂબ પસંદ આવે ગોટલા. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા અડધી જ કેરી રસ પૂરતી આપણે સૌની માતાને અર્પણ, બાકીની અડધી કેરી તો ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. તો ઘણી વાર તો તમે જો કે પોતાની માતાને ગોટલા તો માતા જ બિચારી ચૂસે, કારણ કે એની કેરી હોય કાપીને છોકરાઓને આપે અને ગોટલા તો બિચારી માતા જ ચૂસે. અને પછી એ ગોટલા થોડાક રહી જાય તો ગૌ માતા યાની ગાય માતા તેને ચૂસે. તો કે કહ્યું છે કે એમ કહ્યું છે લેખકે કે ગોટલા તો હંમેશા માના જ ભાગમાં આવે. માતા છે બિચારી ગોટલા ચૂસે અને જે ચિપ્સ હોય એ બધા બાળકોને આપે. તો અને બીજી જો બાકી રહી જાય એ ગૌ માતા ચૂસે. તો અડધી કેરી ગોટલા પૂરતી જ હોય અને ગૌ માતાને તે અર્પણ કરવામાં આવે. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે જ પડ્યું હોય, મ્યુનિસિપાલિટીનું પીપ એટલે કચરા પેટી હોય તો પણ આપણે ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો તો શા માટે બહાર નાખીએ છીએ? પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે. મક્ષિકા યાની માખી પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રમાં ઈશ્વરે ઘડેલું છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના યાની માખીનો બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. તો શું એ છે કે મ્યુનિસિપાલિટીનું જે કચરા પેટી હોય એ પડી હોય પણ આપણે તેમાં ગોટલા નાખતા નથી. કારણ શું? શા માટે નથી નાખતા? તો ગૌ માતાને ખૂબ દૂર પડે અને અંદરથી કાઢે કેવી એટલે બહાર નાખે એટલે ગાય માતા પણ એને ચાખે. એટલું જ નહીં પણ એની આજુબાજુમાં તમે જો કૂતરા રખડતા હોય તો એને સુગંધ મળે. એ પણ કૂતરા પણ સુગંધ લે. અને મક્ષિકા એટલે માખી. તો માખી શું કરે? એના પર બેસે અને યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે અને આસ્વાદ એટલે સ્વાદ ખૂબ જ સારો સ્વાદ લઈ શકે. આપણે તો માનીએ છીએ ને કે જીવ માત્રને આપણે ઈશ્વરે ઘડેલા છે, ભગવાને ઘડ્યા છે. તો છોકરાઓ કેરી ખાય આપણા અને માખીના છોકરા ન ખાય તો એ યોગ્ય નથી. તો ના ચાલે. આપણે સ્વાર્થ ગણાય. સ્વાર્થી ગણાય એટલે સ્વાર્થની ભાવના સ્વીકારતા નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. તો ગોટલા શા માટે આપણે ખુલ્લામાં નાખીએ છીએ તો એવો પ્રશ્ન અહીંયા હોય તો ગાય માતા લઈ ના શકે. કચરા પેટીમાંથી ખૂબ ઊંડું પીપ હોય અને કોને એનો લાભ મળે? તો કૂતરાને પણ ખૂબ જ સુગંધ લેવાનું મન થાય તો લઈ શકે. માખી પણ એનો આસ્વાદ લઈ શકે. એટલું જ નહીં, તમે જો કે જે કચરા પેટીમાં નાખે તો પછી આપણા બાળકો ખાય અને માખીના બચ્ચા ન ખાય. તો એના માટે ત્યાં તેમણે આ ગોટલા બહાર નાખ્યા છે અને બહાર ગોટલા પડ્યા હોય તો ઘણા બધાને ઉપયોગી થઈ જાય. તો સુંદર એવું ગોટલા સજાવેલા હોય, ગાય આવીને વાગો. છોકરા મોટા ભાગે તો મગફળીના અને મૂલ્યવાન વસ્તુઓ જ છે પણ ગાયો કે મક્ષિકાઓને કામ નથી આવતા. એટલે આપણે છોકરાને એક જગ્યાએ ખુલ્લામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંગના છોકરાને સરસ વેચતા ફેરીએ છીએ. તમે જો કે છોકરાની વાત આવી તો મગફળીના જે મૂલ્યવાન એટલે કેવા ખૂબ કિંમતી હોય એને આપણે રાખીએ છીએ પણ ગાય મક્ષિકા એટલે માખીને કામ નથી આવતા. એટલે આપણે છોકરાને એક જગ્યાએ જ ખૂણામાં અથવા દિવાલ પાસે મૂકીએ છીએ. રસ્તામાં ઢગલા નથી કરતા. આપણે સિંગના જે છોતરા છે સર્વત્ર વેચતા કરીએ છીએ. સિંગના છોતરા ફેંકીએ છીએ. સબભૂમિ ગોપાલકી શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ખોતરા વિહોણી રાખવી? ખોતરા વિહોણી એટલે કેવી? વિનાની. ખોતરા પણ આપણે ગમે ત્યાં નાખીએ કારણ કે આ તો આખી જમીન તો ભગવાનની છે. ગોપાલકી સબભૂમિ ગોપાલકી. તો એક ખૂણો પણ કેટલો ખૂણો કીધો છે? પૃથ્વીનો 1 ચોરસ મીટર જેટલો જગ્યા પણ તે ખાલી ન હોવી જોઈએ. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ખોતરા વેચતા ચાલ્યા જઈએ છીએ. તો એ કવિની આ છે એક પંક્તિ. બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. કહે છે કે જીવન અને મૃત્યુ વચ્ચેનો જે સંઘર્ષ છે તે માણસે કરવો પડે છે. તો બેફામ કોણ છે? શાયર છે. શું નામ છે? બરકત હિરાણીનું તખલ્લુક છે. ઉપનામ કયું? બેફામ. તો શાયરી કરે છે ને શું કહ્યું છે ને કે બેફામ તો એ કેટલું થાકી જવું પડે, ઘરથી કબર સુધી કોઈ કાવ્ય છે અને એ શાયરી છે. તો કહી શકાય કે ઘરથી કબર સુધી બહુ નાનો રસ્તો લાગે, ટૂંકો, પણ એ ટૂંકો છે ને ખૂબ લાંબો છે અને એને પસાર કરવામાં તો એટલું બધું થાકી જવાય છે. તો જીવનના માર્ગમાં ઘણા સાચા, ઘણા ખોટા, ઘણા સારા, ઘણા ન સારા હોય તેવા અને ઘણા બધા જ પ્રસંગો અને સંઘર્ષો આપણા જીવનમાં આવે છે. તો જન્મ અને મૃત્યુ વચ્ચેનો સંઘર્ષ આપણે કરીએ છીએ. તો શાયરે બેકમાં જ કહ્યું છે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે
આ ઘરનું નામ કબર છે, પણ ઘર કબર એટલે કેવું, જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણે સંઘર્ષ કરીએ છીએ, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. તો આ રીતે કહેવાય છે કે કબર એટલે શું, તો શબ્દ આટ્યા પછી એમાં ઉપર કરવામાં આવતું ચણતર કામ કરીએ છીએ આપણે, તો પગથિયાવાળું બાંધકામ હોય એને કબર કહેવામાં આવે છે. તો આ શાયર આપણે જેમ કહ્યું છે, ઘરથી કબર સુધી જિંદગી તો ટૂંકી દેખાય, હકીકતમાં ટૂંકી નથી, કારણ કે જન્મમાં માણસ જન્મથી સંઘર્ષ કરે અને મૃત્યુ સુધી પહોંચે તો એનો સંઘર્ષ લાંબો ચાલે. તો આ રીતે કવિ કહ્યું છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે. કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટેલતા ટેલતા જાઓ અને ફોફાના પોતરા સરત વેરતા જાઓ, તો શું કહ્યું છે, જિંદગીનો થાક આપણને ક્યારે ન લાગે, જ્યારે ઘરથી કબર સુધી ફોફા, ફોફા એટલે શું, મગ પેલા ખોખા, અને ખાતા ખાતા આપણે ફેંકતા ફેંકતા જઈએ તો આપણને જિંદગીનો થાક લાગતો નથી. તો આ રીતે કવિ ખાસ પોતરાની પણ વાત કરી છે. સર્વત્ર એટલે ગમે ત્યાં લઈ જઈએ છીએ આપણે. તો કયો વેગ કેવી છે, બેફામ વિશે કરી છે કાવ્ય પંક્તિમાં. તો આ એક પ્રશ્ન કરી લેજો. તો શાયર છે અને બેફામનું પૂરું નામ છે બરકત વિરાણી અને એનું નામ તકલ્લુક છે બેફામ. અને કઈ કાવ્યની પંક્તિ આ લીધી છે, ઘરથી કબર સુધી. શું કહ્યું છે કે થાકી જવાય છે, થાકી જવાય છે જિંદગીના માર્ગથી ચાલતા ચાલતા. વ્યંગ કહ્યું છે કે આમ તો ઘરથી કબર સુધી ટૂંકી જિંદગી છે, પણ આપણે ખૂબ થાકી જઈએ છીએ. થાક ન લાગે કવિએ તો શું કરવું પડે, ઘરથી કબર સુધી તમે ફોફા ખાતા ખાતા જાઓ અને ટેલતા ટેલતા એટલે ફરતા ફરતા જાઓ અને પોતરા વેચતા જાઓ તો તમને જિંદગીનો થાક લાગશે નહીં. બીજા એક ફિલ્મી શાયર ગાય છે कि दिल के टुकड़े हजार हुए एक यहाँ गिरा एक वहाँ गिरा. तो दिल के टुकड़े हजार हुए एक यहाँ गिरा एक वहाँ गिरा. मतलब क्या है, એમ કહેવા માંગે છે કે હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ હોય છે. સમજો કે દિલ તો આપણા હૃદયમાં જ રહેલું છે, ટુકડા કરવા એટલે તો જે જન્મથી માંડીને મૃત્યુ સુધી ઘણા બધા પ્રેમમાં પડે અને પછી પાછા એનો પ્રેમ છે એ ઓસરી જાય અને પછી બ્રેકઅપ થઈ જાય, એમ કહેવાય કે થોડી વાર માટે દુઃખી થઈ જાય, નિરાશ થઈ જાય. એની વાત એને કરી છે કે દિલના ટુકડા તો હજાર થઈ ગયા, પણ એક અહીંયા ગયું, એક અહીંયા ગમે ત્યાં, અહીંયા પ્રેમ ના મળે તો બીજી જગ્યાએ, બીજે ના મળે તો ત્રીજી જગ્યાએ, એવા પણ લોકો જોવા મળે છે. પણ દિલનું શું છે, આપણામાંના કેટલાક પાસે જે છે એ હોય છે અને બધા પાસે નથી હોતું. હવે જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે પણ જુવાનીમાં છે. હવે જો જેની પાસે દિલ હોય એનું એકવાર તૂટી જાય દિલ તો જવાનીમાં એટલે યુવાવસ્થામાં તૂટે અને એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ. એવું સદભાગ્ય તો કોકને જ મળે. ફેંકવું કહીએ આપણે તો પોતાનું દિલ છે કોઈને આપી દે, પાછું લઈ લે, પાછું મેકઅપ થઈ જાય, વળી પાછું પ્રેમ થાય. આની વાત અહીંયા કરી છે. તો પ્રેમ થઈ જાય, પાછું દિલ તૂટી જાય અને આવા દિલ ફેંક ઘણા બધા હોય કે વારંવાર તૂટે. પણ એવા નસીબ એટલે ભાગ્યશાળી કોક જ હોય અને કોકને જેવું મળે. ફોફા કે ટુકડે તો ચાર હોય, એક યહાં ગિરા એક વહાં ગિરા. તો ફોફા એટલે શું છે, મગફળીના ટુકડા, એના તો ઘણા બધા ટુકડા થઈ જાય કે ચારે બાજુ ફેંકતા જઈએ અને આગળ ચાલીએ. ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી. આ ગીત એવું છે કે જેમ તમે બાળકથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી ગાઈ શકો, કારણ કે એમાં બે વાત કરી નાખી. એક તો દિલ એટલે આપણા શરીરમાં રહેલી હોય ભાવના છે અને એ દિલ તો બધાને કોઈ પણ હોય ન પણ હોય. ઘણા તો દિલ કોઈને આપતા જ નથી અને ઘણા આપી દે છે અને પછી બ્રેકઅપ થઈ જાય, જવાનીમાં આવું થાય. પણ આ ગીત તો બધા જ રહેશે. શૈશવ એટલે બાળપણથી માંડીને વૃદ્ધ થાય ઘટપણ સુધી. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય. તો કોલેજની વાત કરી છે, આવી જવાની તો ત્યાં કોલેજમાં જ હોય, પણ ફોફા કે ટુકડે ઇધર ઇધર યહાં વહાં સબ ચાલે. પણ ફોફાના કહેવાય ને કૂતરા તો ચારેય બાજુ જોવા મળે, એની કોઈ દિશા હોતી નથી. એના ટુકડા કેટલાય થાય, ગમે ત્યાં ફેંકાય. અને તમે જો કે સિંહના કૂતરા ગમે ત્યાં ફેંકેલા હોય. તો એક બાળપણની વાત શૈશવની એક વાત કરી છે લેખકે કે એક દિવસ એવું થયું કે છાનામાના ફોફા તો ખાધા પણ હવે ફોતરા ક્યાં નાખો. જો છાનામાના ફોફા ખાઈ લીધા તો ફોતરા તો એને છતાં જ કરી દે, એની ચોરી પકડાઈ જાય. એટલે શું થયું કે રસોડાની જે બાયણું હતું એની પાછળ એને સંતાડી દીધા. સંતાડી દીધા અને જ્યારે કચરો વાળવા માંડ્યો ત્યારે ખબર પડી કે લેખકે તો ફોફા ખાધા છે અને એ ચોરી પકડાય ગઈ. તો ફોફા જે હસતા રહેતા નથી. તો આપણે એ પાઠ સુધી રાખશું.